ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પોતાનું છે અમારી જ્ઞાતિમાં છે ને મારે જગ્યા છે ને એટલી કોઈ નથી. 550 વાર જગ્યા છે. 2 મકાન છે પાકા, બરાબર. 2 પાકા મકાન છે, એક દુકાન છે. ઈ દુકાન છે એ પાછા મેઇન બજારમાં બારણા વાળી છે, એટલે હું દુકાનમાં જ બેઠ મારી છે, હું રહું છું, બરાબર. છોકરો એક રહી છે, 2 મકાન છે એને, એક નાનો છોકરો ઈ સુરત છે સાહેબ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હા હિતેશભાઈ, અમે તમને 2 વખત ફોન કર્યો, 2-3 વખત તમે પણ તમે કહો અડધી કલાક પછી ફોન કરો એવું કીધેલું, એટલે મેં કીધું આપણો વિડીયો મૂકવો છે. તમારે વિડીયો મૂકવાનો? હા, હું પીપરિયા થી બોલું છું. બાબરાની બાજુમાં પીપરિયા છે. મુકેશભાઈ પી મકવાણા મારું. હું કોળી છું, કોળી પટેલ, બરાબર. હાજી. હા, મારે 2 છોકરા ને 1 છોકરી છે. ઘરે બારે છે. મારા 55 વર્ષ છે. 55-56 વર્ષ, બરાબર. હા, તો એવું કોક આપણે એવું પાત્ર હોય આપણે કોઈ છોકરા વગરનું, તો આપણી ઈચ્છા છે. મારે છે ને ધંધામાં છે સાહેબ, હોલસેલ ની મારે શું છે એજન્સી છે, હાબુની, હાબુ લિક્વિડ પાવડર બધું, બરાબર. બરાબર. હા, ને પ્લસ બીજા નંબરમાં છે ને સાઈડમાં મને એક મિત્ર છે ને 8-9 વીઘા ખેતી મને સંભાળવાનું કરી સુરત, એટલે મિત્ર છે. અને દવાખાનું હોસ્પિટલ ચાલે છે ને, એટલે હું આપણે જાયભાઈ હોય કે નહીં આપણે મિત્ર નાનપણના, બરાબર. હા, એટલે મને 9-10 વીઘા ખેતી મારે ખાલી દેખરેખ રાખવાની, એની મજૂરી ઉપર કામ કરવાનું, બરાબર. બરાબર. એટલે ખેતી સંભાળવાની, ખાલી મજૂરી હું ખાલી દેખરેખ રાખવાની હોય. ને મારે દુકાન ચાલે છે, હોલસેલ ની દુકાન, બરાબર. હા, ફેરીનું એટલે હોલસેલ નું દુકાન માલ દેવાનો, છૂટક ઓછો વેચવાનો થાય ગામડા. હા, બરાબર. હા, એ રીતનું છે. આપણે કોઈ છોકરા વગરનું પાત્ર એવું હોય ને મારે છોકરા 2 છે, એક સુરત છે, બરાબર. છોકરી એક અમદાવાદ છે, એટલે ઘરે બારે છે. અને એક છોકરો અહીંયા છે ને એ સાહેબ આપણી કમાણી ખાય છે. એટલે મેં કીધું શું છે, હું 400 મહિના અલગ રહું ને 400 મહિના એ ખાવા દે તો ખાય નહીં, હું એ રીતે રહું છું, બરાબર. અને મારે મકાન છે 550 વર્ષ જગ્યા છે, 2 પાકા મકાન છે ને એ મકાન ની અંદર દુકાન આપણે મેઇન બજારમાં છે, એટલે દુકાનમાં છે ને હું, એટલે મારી બેઠક એ દુકાનમાં છે ને દુકાનમાં માલ વેચું છું, બરાબર. અલગ થી રહું છું, બરાબર. હા, એટલે એવું પાત્ર છોકરા વગરનો હોય ને સાહેબ, કોઈક ગરીબ માણસ હોય ને, ગરીબ કોઈ એવો માણસો હોય ને તો આપણે શું છે વધારે અનુકૂળ આવે. કારણ કે આપણે મારે દુકાને કોઈક બેસીએ કે બહાર સેલિંગમાં જઈએ, દુકાને કોઈક દુકાન સંભાળીએ કે 2-5-7 ચોપડી ભણેલા હોય, બરાબર. એટલે ક્યાંક છૂટક ગરાગી આવે એમાં મારે તો સેલિંગમાં જવાનું હોય, બરાબર. એટલે એવું છે. એવું પાત્ર હોય છોકરા વગરનું. મુકેશભાઈ પી મકવાણા મારા 2 નામ છે સાહેબ. મુકેશભાઈ પી મકવાણા મારે શું છે ત્યાં 2 નામ હાલે મારું, સમજ્યા? 2 નામ લખાવી દો. મુકેશભાઈ પી મકવાણા લખો. પછી બીજું નામ? હા, બીજું નામ મારું ઉકાભાઈ પી મકવાણા આવે છે. સમજાઈ ગયું. હા, કેતા હોય તો ફોટો મૂકીશું. હા, મોકલજો ફોટો. મુકેશભાઈ પી મકવાણા લખવું હાલશે ને? હા, બસ હાલે ઈ જ હાલે છે સાહેબ. અમારે હું છે એજન્સીમાં મારે ઈ નામ હાલે, એટલે હું તમને ઈ કહું છું. કારણ હું બરાબર. હા, હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? આમાં જે કંકોત્રી તમારી પૂગતી હોય એ નામ લખાવજો, બરાબર ને? ના, હા, એ તો બરાબર. સાહેબ, હા સાહેબ, હું તમારો વિડીયો છે ને તમારો શરૂઆત થઈને ત્યારના જોઉં છું. એક પાત્ર હું જોઉં છું, પણ મેં કીધું અમુક અનુકૂળ આવે ને તમારો, મેં તમને 4-5 વખત ફોન કર્યા, પણ તમે કે હું ઓફિસ જાઉં છું ને અડધી કલાક પછી ફોન કરો, બરાબર. હા, એટલે મેં કીધું મને છે ને સાહેબ, ઓલા સાહેબ મારું સાહેબ રે ને બાબરા,
ઈ આપણે એનું કામ મને એની કરતા તમારું કામ મને ગમ્યું છે ને એટલે હું તમને કહું છું લ્યો ને નકર ઈ આપણે કોમ્પ્રેશન જ છે. મારો ફ્રેન્ડ છોકરો છે ને દુકાન ઇલેક્ટ્રિક ની ચલાવે છે ને એનો મિત્ર છે સમજ્યા, પણ મને તમારું કામ એનું ગમ્યું છે એટલે. ના ના એવું ન હોય, કોઈ પણ હા, માણસ ના ના ખરેખર ગમ્યું છે. નહીં તમે બોલી ચાલીથી મને ગમ્યું. હું એક વેપારી લાઈન નો સાહેબ, હું છે ને ના પટેલ માંથી મોટો થયેલો છે, પટેલ ના છોકરા રેથી ને હું વેપારી લાઈન, હું છે ને આજથી 20 વર્ષ હું વેપારી લાઈન માં છું. પેલા મારે રેડીમેડ ની દુકાન હતી જસદણ, તમને કહું મેઇન બજારમાં શાક માર્કેટમાં. પછી ધીમે ધીમે છે ને હું જીવન જરૂરિયાત વસ્તુમાં આવી ગયો, કારણ કે એ લોકો અમને દુકાન ખાલી કરાવી એમ તાત્કાલિક. ત્યાં ભાડે હતી, એમાં ભાડે સાહેબ ઈ કહે કે તમે વેચાતી રાખો, વેચાતી રાખી ઘરની થાય. મેં એની દરબારની દુકાન નો કબજો લગાડેલો હતો, એટલે હવે ઘરની તો થાય નહીં, પૈસા જાય. ને મારે ત્યાં રોજ 15 થી 17 હજાર નું કાઉન્ટર હતું ત્યાં રેડીમેડમાં. હું પછી એ બંધ કરીને મેં કીધું છે ને તમને કહું આ હાબુ જીવન જરૂર વસ્તુ કેવા, આ વસ્તુ તો કાયમી હાલવાની જ છે. હા, એટલે હું આમાં આવ્યો ને હું સાહેબ વેપારી લાઈન માં છું લ્યો ને, હું છું કોળી. અને આપણે સાહેબ છે ને કોઈ એવું કોઈ બીજું કોઈ નોનવેજ ખાતું હોય એવું ન ચાલે. હા, શું જ ચાલે ને, આપણે ભલે ગરીબ હોય તમને કહું, ગરીબ માટે ગરીબમાં, હા ગરીબ નો આપણો વિચાર છે. કારણ કે હું છે ને છેલ્લા 20 વર્ષ છે ને સાહેબ, ખોટું નથી બોલતો, હું 20 વર્ષ બગદાણા જાઉં દર મહિને છે ને 1100 રૂપિયાની પહોંચ પડાવું લ્યો ને. 20 વર્ષ એક ધારો જાઉં છું. ગમે એવું કામ હોય ને તો હું કામ ધંધો બંધ કરીને હું બગદાણા વયો જાઉં. બોલો, જીવન બહુ ઊંચું કહેવાય. હા હા સાહેબ, આ તો શું છે તમને કહું, એક છોકરો છે ને એ પરાણે રાખે, આમાં હું બૈરા છે ને એ બધું જાણે છે. એટલે એ લોકો ક્યારેક ક્યારેક એમ કે તમે અહીં જમી લો. હું 1 વર્ષ 1.5 વર્ષ હું જાતે હું મહેનત કરીને જમતો, બરાબર, હાથે રસોઈ બનાવી, બરાબર. આવો ધંધો છે એટલે આપણે ટાઈમ મળે નહીં, સમજાણું. એટલે છોકરો સાહેબ મારી કમાણી ખાય છે. એટલે મારે છે ને મને 1-2 જણે કીધું મને કે આ રીતે શું છે, મારો વિચાર જ ચોલ્યો ને. મેં કીધું કોઈ ગરીબ માણસ હોય ને એને મેં કીધું સારું ને આપણે સારું એમ. હું એટલે આ વિચાર કર્યો છે. બોલો. હા, એવું પાત્ર હોય ને તો કેજો. એવો પાત્ર મેં જોયા, પણ ઓલા બેન નું મેં ઘણી વાર વિડીયો સાંભળ્યા, પણ મેં કીધું ઈ 2-3 વખત 2-3 જગ્યાના વિડીયો મેં જોયા ને, એટલે સ્થાનિક થઈ જાય ને તો એના માટે સારું એમ. રંજનબેન ધોળિયા તમે કહો છો ને, હા એનો છે. હા હા, આપણે સાહેબ બીજું કાંઈ કામકાજ નથી કરવાનું, દુકાને ખાલી આપણે ચાક રોટલા ટાઈમે આપણે બનાવી દઈએ અને ખાલી દુકાને 2-3 કલાક ધ્યાન રાખે ને એટલે આપણે એવું ચાલે, બરાબર. તમારે આમ તો મેરેજ કરવાની જરૂર નથી કે કામ વાળા તરીકે રાખવા છે આપણે? અરે કામ વાળા નહીં સાહેબ, કામ વાળા એ રીતે થોડું સાહેબ રેખાય કોઈને. એમ નથી કહેતો, લગ્ન માટેની જ વાત છે ને, મારી કઈ હા ના સાહેબ, કામ વાળા ને એવું થોડું રખાય, એ કોઈ આવે ખરા? સમજાય. ગામડામાં કોઈ એ રીતે રખાય ખરા? આપણે લગ્ન ટૂંકા કરવાના છે. હા એ રીતે. હા બરોબર. તમારો મોબાઈલ નંબર બોલો છો? મોબાઈલ 97 242 40 9 17. 97 242 40 9 17. હા બરાબર. વોટ્સઅપ આમ જ વાપરો છો તમે? હે? વોટ્સઅપ આમ જ વાપરો? હા ઈ સાહેબ. હા, મારો છે ને વોટ્સઅપ માં બાપા સીતારામ નો ફોટો આવશે. કઈ વાત નહીં. તમે કોળી સમાજમાંથી છો તો તમે ક્યાં કોળી છો? સાહેબ તળપદા અમારા ગામમાં કોઈ નથી. અમારું ગામ છે 12-13 લાખ 12-13 હજાર ની વસ્તી વાળું. આપણે લાઠી, તમે બાબરા જોઈ ને, બાબરાની બાજુનું ગામ છે લાઠી. અમારો તાલુકો લાઠી થાય, જિલ્લો અમરેલી થાય, બરાબર. તમે કોળી છો તો ક્યાં કોળી છો તમે? તળપદા સાહેબ. સુવાળી અમારે નથી, અમારા ગામમાં કોઈ નથી. હા તળપદા સાહેબ. ને અમારે નોનવેજ કોઈ દી અમારે ત્રણ પેઢીમાં નથી હાલતું. હું બરાબર. કયું ગામ તમારું? પીપરિયા. હા, કોઈ એવું પાત્ર હોય ને તો કહેજો. બરાબર છે. અને જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો સાહેબ અમરેલી, લાઠી તાલુકો, જિલ્લો અમરેલી. તાલુકો લાઠી. હા, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા, આનું સાહેબ પ્રૂફ જોઈએ તો હું તમને એના બિલ નાખું, કાં તો મારું કાર્ડ નાખું, દુકાનનું નાખું. નાખજો, કાંઈ વાંધો નહીં. ઉંમર કેટલી તમારી? ઉંમર મારી 55-56. હા. તો તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? હા સાહેબ, લગ્ન થઈ ગયેલા છે. મારા શું છે, કોરોના પહેલા મારા
મારા વાઈફ ઓફ થઈ ગયેલા, મેં એમાં એની 5-6 લાખનો ખર્ચો કર્યો હતો. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા તો થઈ ગયા હતા, તમારા હા પત્ની સાહેબ, હા બીમાર હા હતા કઈ? હા બીમાર એટલે શું છે આપણું ઓલું પેલું તન કેન્સર થઈ ગયું હતું. અચ્છા, ઓહો, રામ રામ, એવું તન થયું? કેન્સર અમારા રાજકોટ હું સાહેબ 1 મહિનો હું સ્પેશિયલ રૂમ રાખીને રહ્યો હતો અરે ભગવાન, રાજકોટ. એવું હા હા એક વાર થયું? 1 મહિનો રૂમ રાખી સ્પેશિયલ રૂમ રાખીને રહ્યો હતો અને 2.5-3 લાખનો હમ. ખર્ચો કર્યો, બરાબર. ઓહો, એને કેસ બગાડી નાખ્યો હતો, બરાબર. અરે એટલે પછી મેં અમદાવાદ એકડેક થી પાછો એકડેક થી પાછો શરૂ કર્યો, સમજ્યા. હમ. 3-4 લાખ રૂપિયા ન્યા હોતે બગાડ્યા હતા. ઓહો. એટલે 2 ક્રોસ કોઈ જિંદગીમાં કરી ન હોય કે હું પ્રૂફ જોતો તો હજી મારી પાસે છે ફાઇલ એવું બધું. સમજાય એવી રીતે ટૂંકમાં કેસ બચ્યો નહીં, બરાબર છે? બચ્યો તમે નહીં ને ઘણી એમાં બધી ખર્ચો દવા બહુ કરી, કર્યો, 5-6 લાખનો ઘણો કર્યો ખર્ચો, સાહેબ. ઘણો હા ખર્ચો કરવો 5-6 છતાં લાખનો કર્યો, હા કોરોના પહેલા જ. હા બચ્યો નહીં. હા, બરોબર છે, હા બરોબર હા. છે. તમારા કામકાજમાં શું છે? કામકાજમાં સાહેબ હું કહું છું નહીં, હોલસેલની મારી દુકાન છે, એજન્સી છે મહાવતન વાળાની. હમ. એટલે મહાવતન વાળાની સમજો પાવડર, સમજો સાબુ આવે, લિક્વિડ, પાવડર, શેમ્પુ, અગરબત્તી, અચ્છા, અચ્છા, એવું છે. હા બધું. હા બરાબર છે. એટલે ઈ જે કઈ એજન્સી છે એ ખાલી એજન્સી, તમે ત્યાં નોકરી કરો છો કે તમારી ને ખુદની છે? નોકરી નહીં સાહેબ, મારી પોતાની મેં લીધેલી, સમજાણું. એની અચ્છા, એની આખી. એની ફેક્ટરી હોય ને, સાચું. એની ફેક્ટરીથી આપણે માલ મગાવવાનો. એ કોઈ આમ જો એક વખત એક જ વ્યક્તિને આપે જિલ્લાવાહી હું. સમજો, સમજો, બરોબર હા છે. એટલે મારે, બધાને ના આપે. હા એજન્સી છે અમારી પાસે, સમજાણું. વતન હાજી, આખી અમદાવાદ. વાત સમજી. હા અમદાવાદ થી સમજા. બરોબર છે. અમદાવાદની તમે જે કઈ એજન્સી છે એ તમે આખી રાખી છે અને હા જિલ્લા હા વાઇઝ એક જ વ્યક્તિને આપે છે, એમ હા બધાને એક જ. નથી હા આપતા. પેલા અમરેલીમાં એક જણ પાસે હતી, હવે એને બંધ કરી દીધી. પણ હવે છે ને સાહેબ, બીજાને આપી હોય ને તો મને પૂછ્યા વગર કોઈ ન આપીએ. ન આપી શકતા. હા હા કારણ કે આપણે જે વસ્તુ વેચતા હોય ને એ બીજાને ન આપે. હું સાચી વાત છે. હા એટલે હું મારે સેલિંગ છે ગામડા વાળાને દેવાનું, સમજાણું. હમ. ગામડા વાળાને માલ પહોંચાડવો, નાની દુકાન હોય તો ને પછી એને. હાજી, આમાં તમારે કેટલીક આવક થઈ ગઈ? આવક તો સાહેબ છે ને ટોટલ ગણીને 2 થી 2.5 લાખની વર્ષે, એક વર્ષે. વાર્ષિક 2.5 લાખની આવક છે. હા બરાબર છે, બરોબર છે. એટલે ટોટલ બે જગ્યા હું આ જો તો બે વસ્તુનું કઉ છું. હમ. અમુક આ બે, એક મિત્ર ઓલું જમીન મૂકીને વહી ગયો છે, એમાંથી શું છે મજૂર રાખીને હું મહેનત કરું એ ને મારી દુકાનનું, બરાબર. હમ. હા હા બરાબર છે, બરાબર છે. આપણે ખોટું નથી સાહેબ બોલવાનું, હમ. ખોટું કરીને કરવાનું નથી. બરાબર છે. હા હું તમારો વિડીયો તમે શરૂઆત કરીને લગભગ આ ઘણા ટાઈમથી જોઉં છું, પહેલા બીજા પાત્રથી જોઉં છું તમારું. હમ. કાયમી રાતે જોઉં છું, દિવસે જોઉં છું. બે વખત તમને વાત હોતે કરાવી, પણ તમે કે અડધી કલાક પછી કરો. 2-3 વખત એ રીતે કીધું એટલે હું છે નિરાતે હા, વાત બરાબર આપણે. હું હા હું કામકાજમાં સાહેબ મને ન સાંભળે પછી. બરાબર, એમાં જોઈ. હા આ ટાઈમ હોય ને તો સાંભળે. બરાબર છે. પછી તમારે એવું છે. મકાન છે એ પોતાનું છે? હા પોતાનું સાહેબ, હો મારે. હા પોતાનું છે. અમારી જ્ઞાતિમાં છે ને મારે જગ્યા છે ને એટલી કોઈ નથી. એમ. 550 વાર જગ્યા છે, 2 મકાન છે પાકા, બરાબર. હમ. 2 પાકા મકાન છે, એક દુકાન છે. એ દુકાન છે એ પાછા મેઇન બજારમાં બારણા વાળી છે, એટલે હું દુકાનમાં જ 2 ફૂટ મારી છે, હું રહું છું, બરાબર. હમ. છોકરો એક રહી છે, એ 2 મકાન છે એને એક નાનો છોકરો એ સુરત છે સાહેબ, હા, બરોબર છે. ને છોકરી છે એ અમદાવાદ છે સાહેબ. એ બધા એમ. ઘરે બારે છે, બરાબર છે, બરોબર બધા છે. ઘરે બારે છે. હું સમજી ગયો. એકલો જ એ મારી રીતે રહું છું, સમજાણું. હમ. બરાબર છે, બરાબર છે. હા બીજું તમારે કઈ ખેતીવાડી જમીન એવું કઈ? ખેતીવાડી છે સાહેબ, અમારે જમીન પોતાની છે એ હું તમને કેતો નથી. અમારે 3-4 વીઘા જમીન છે ને એમ. એ હું કેતો જ નથી, કારણ કે ચાવણ રોડના ટ્રસ્ટની છે, એની કપાઈ ગયેલી છે, એટલે ઓછી થઈ ગયેલી છે. એટલે 3 જ હમ. વીઘા છે અત્યારે. એ 3 ભાઈઓ ઓછાળો. હા, બરોબર. હા એટલે પોતાની જમીન એટલી જ છે, પણ ત્યાં રોડ જ અમારે આમ પડ્યો સાહેબ, એ કપાઈ ગયેલી છે. એમ. હા આખો રોડ છે, ચાવણ વાળો રોડ અમારે એ અમારી ખેતીમાં, એટલે એ હમ. કપાઈ ગઈ. બરાબર છે. હા સમજાઈ ગયું. પછી તમારે કેટલા દીકરા કીધા અને કેટલા દીકરીઓ કીધા? 2 સાહેબ, 2 છોકરા છે ને એક હમ. છોકરી, બધા ઘરે બાર. સમજાઈ ગયા. તો 2 દીકરા મારા છે 18 વર્ષે, એ મારા સાહેબ 18 વર્ષે લગ્ન થઈ ગયા. થઈ ગયા છે. બરાબર છે. એટલે તમારા જે હા 2 દીકરા છે એ 2 પરણિત છે અને દીકરી બેન પણ પરણિત છે, હા બરાબર ને? હા બસ ઈ અમદાવાદ છે. જો નાનો બરાબર, છોકરો છે એ સુરત છે. બરાબર. સુરત વાળો છોકરો કહે છે તમે અહીંયા આવ્યો. મને સાહેબ ને સુરત ફાવતું નથી, સમજાણું. ફાવતું. બરાબર. હા મારે અહીં ધંધો છે ને મારે અહીંયા સુરત જવું ખાલી.
હે? હા એ વાત તમારી સાચી. હા હા બસ એમ. સમજાઈ ગયું. અને તમે ભાઈઓ કેટલા ભાઈઓ અમે 3, અને બહેનો? બેનો 2. અચ્છા, અચ્છા. બે બહેનો છે. હા 2 બેનો 2 ભાઈઓ. સમજાઈ એટલે એટલે 3 ભાઈઓ 2 બેનો. આ સમજી ગયો. એટલે 3 ભાઈઓ, તમે સાથે 3 ભાઈઓ નહીં અને 2 સાથે બહેનો. નહીં સાહેબ, સાથે નહીં, તો 4 અલગથી ભાઈઓ નહીં થાવ. રહું. અલગથી ને રહું, અલગથી રહું છું આમ. મારું પોતાનું હું એ તો એક્સ્ટ્રા મને મકાન ખ્યાલ છે. આવી ગયો. હા ઘણી વખત શું છે, ભાઈઓ પૂછું ને એટલે ઘણી વખત પોતાને ન દર્શાવે, એમ કે મારે 3 ભાઈઓ, હા એટલે ટોટલ 4 ભાઈઓ થતા હોય, પોતે સાથે ગણીએ ના તો ના એ 4 બરાબર. ભાઈઓ હા થતા હોય. હા એટલે હા, હું એટલે એમ હું પૂછું તમને છું કહું, તમને. મારો છે ને સાહેબ વચ્ચેનો નંબર છે. એકના મારથી આ નાનો ને એક સમજી મારથી મોટા, આ બરાબર. સમજાય ગયું. ટોટલ તમે 3 ભાઈઓ છો ને? હા હા, ને હા એ હા બધા સમજી એની દુકાન છે ગામમાં છે ને, અચ્છા, એને એની દુકાન છે ગામમાં, ફર્સ્ટ નંબરની દુકાન હાલે છે. એવું છે, એવું છે. અમે હા હા. અને ત્રીજો નંબર છે એને સાહેબ બકાલાનું બહુ સારું હાલે, એ બકાલાનું કરે છે. એવું છે, એવું છે. હા બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. હા. કેટલું તમે ભણ્યા છો? કેટલું હે તમે ભણ્યો કેટલું ભણ્યા? ભણ્યો સાહેબ 8. એટલે પણ 8 છે એટલે અત્યારે શું છે, કોઈ બાર પાસ હોય ને એને એમ કીધું ભાઈ તું એ નીચે બેસી જા. હું ઓહો, એટલું બધું? આપણી પોતાની તૈયારી થી હું. એટલું બધું છે? હા એટલે આપણે પોતાની એટલે આમ મગજ થી એમ. બહુ સારું, બહુ સારું. હા બરાબર. સમજાઈ હિન્દી ગયું. મને પછી તમે હિન્દી આવડે, હિન્દી ઇંગ્લિશ વાંચી શકું. 50% ઇંગ્લિશ હું વચાય, હિન્દી આવડે બધું. અચ્છા, હિન્દી પણ વાંચી લ્યો, બોલી શકો છો, ઇંગ્લિશ હા પણ તમે વાંચી શકો છો 50%, બરાબર? હા 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 હા, હા, બરાબર છે. બહુ સારી વાત કહેવાય. હા. બરાબર છે. પછી તમે કોળી સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે કોળી સમાજમાં જ કરવું છે? નહીં સાહેબ, એટલે હાલે ખરું, પણ મેં તમને કીધું ને, તમે કહો સમજો વ્યવસ્થિત પાત્ર હોય ને. હમ. હા વ્યવસ્થિત પાત્ર. આપણે ગરીબ ભલે હોય, તમને કહું હા બરાબર. હા બરાબર. ગરીબ ભલે હોય, પણ તમને કહું વ્યવસ્થિત હાલે. પછી શું છે, થોડો ટાઈમ રહીને વહી જાય ને, એને બહુ ફેસિલિટી વાળા હોય, નોનવેજ આને તેને, એવું ન ચાલે સાહેબ. અમે છે ને 3 પેઢીમાં અમે છે ને કોઈ ખાતા પીતા નથી, બરાબર. એવું છે. અમારા બાપુજી છે ને, એ 3 પેઢીમાં અમારે કોઈ એવું છે નહીં એમ ખાવા પીવાનું. એટલે સાહેબ ઈ નો હાલે. એક નોનવેજ વાળા કોઈ હોય ને તો ઈ નો ચાલે, હા બરાબર છે. બરાબર ને, ના ના, એ પહેલેથી. તો હા આમાં તો હું તમે જે વાતચીત કરો ને એનો પર બધાને ખ્યાલ હોય જ કે અહીં નોનવેજ ખવાતું નથી, તો એવો વ્યક્તિ તમારે હારે જોડાય નહીં ને, કારણ કે એને હા ખબર હોય કે વળી અને આપણાથી સાહેબ અમારે ચામુંડામાં પૂજા એમને રાતો છોકો નો હાલે. એમ. હા રાતો છોકો બરાબર. એને નો સડે એટલે હાલે નહીં એને. હું નહીં બરાબર. હા, બરોબર ને, સાચી વાત છે. એટલે એને નો ચાલે, એમ મારે નો ચાલે. હે હા હા, બરોબર ને. આખી વાત હા સમજી ગયો. હા હા બરાબર છે. હા ભલે કોઈ વાંધો નહીં, આપણે તમારા માટે ઓડિયો મૂકીએ ને તમને યોગ્ય જીવનસાથી મળી જાય. હવે તમારી ઉંમર પ્રમાણે તમને કોઈ એવું પાત્ર મળે કે જેમના હા. છોકરા છૂટાછેડાથી નો હોવો દૂર જોઈએ હશે, સાહેબ. દીકરો સાહેબ દીકરી, હા છોકરું બોકરું હોવું ન જોઈએ, બરોબર. એમ, એને કઈ હા સંતાન ના હોવું જોઈએ. હા ના, બરાબર. સંતાન ન હોવું જોઈએ, બરોબર. સમજી ગયો. પ્લસ ભલે ભલે બીજા કોઈ નંબર આમ જો હાવ અભણ ન હોવું જોઈએ. એમ. કારણ કે મારા ધંધામાં થોડી ઘણી છે ને ભણેલ હોય ને સાહેબ, મારે છે ને હું બાર જાઉં ને એટલે કોઈ દુકાને થોડીક વાર 2-5 કલાક રહીએ કે બેસીએ કે કોઈક વસ્તુ કાંઈક લેવા આવ્યો પૈસા હિસાબ કરીએ કે, બરાબર. હાવ અભણમાં તો સાહેબ મારે શું છે એવું થાય ને. એટલે મારે શું સાહેબ હમણાં છે ને તમને કહું, હોલસેલમાં ગાડી એક મોટી ઇકો લઈને હું ફેરી મારવાનો વિચાર છે. એટલે શું છે, ફેરી એટલે માલ જાજો હાલે કે નહીં દુકાને દેવામાં, એટલે ઈ વિચાર છે. એટલે હું હા હા, એટલે હું છે ને ઓલું થોડું ઘણું ભણેલું હોય ને. હા બરોબર છે. મેન તમારો એક હેતુ ઈ છે કે ભાઈ દુકાન સંભાળી શકવા જોઈએ. હા બસ મારે થોડું ઘણું મેન હેતુ એમાં ઈ મદદ છે. કરવી પડે. હા બસ એમ બસ. મદદ કરવી પડે સાહેબ. હા, એટલે હું તમને કહું છું, બીજું કઈ નથી. બીજું કોઈ આખી વાત ભણેલો સમજી આપણે ગયો. રસ નથી. હા હા બસ દુકાન હા બસ સંભાળી શકે ને એવું જ પાત્ર તમારે જોઈએ. હા બસ બરોબર થોડું ને? ઘણું ભણેલું હોવું જોઈએ સાહેબ. થોડું કોઈ ઘણું. 2-5 ચોપડી હોય તો ચાલે. એમ. હા બસ એમ. હા બરોબર છે. બરાબર ને. હા સમજાઈ ગયું. બરોબર છે. પણ આમ ઉંમર પ્રમાણે તમે જોવો તો 56 વર્ષ તમારા થઈ ગયા, તો સામે કોઈ પાત્ર હોય, હવે એ ઉંમર વાળા જ હોય, સ્વાભાવિક છે. એટલું એ બધું હવે બરાબર. ખેંચી ન 2-5 શકે. ચોપડી તો સાહેબ ભણેલ હોય જ ને. એમ નથી કહેવાનું શું છે, હા યુવાન હોય ને તો એ બધું આ દુકાન સંભાળવું, એ કામ કરવું, ઘરનું બધું કરી શકે. હવે આમાં શું છે, આટલી બધી ઉંમર ના ના, થઈ ગઈ હોય. દુકાન એટલે સાહેબ એમાં છે ને, દુકાન મારે સેલિંગમાં હોય એટલે કોઈક ક્યારેક છે ને ક્યારેક ખુલી દુકાન ને મારે ઘર મારે પોતાનું અલગ જ છે, બરાબર. તમારી વાત સાચી એટલે છે, હું રહેવાનું તમને અલગ. પરિસ્થિતિ હા સમજુ છું, પણ કહેવાનું શું છે કે જો ઘરનું સ્વાભાવિક છે, આખો દિવસ તમે કામ ગણો તો ઘરનું કામ એવું હોય છે કે એમાં માણસ છે ને હા ના ફ્રી ના, એ તો થતું હોય. બરાબર.
બરાબર છે. હવે હા એ તો સ્વાભાવિક છે બરાબર છે. હા આટલી ઉંમર, સ્વાભાવિક છે 56 વર્ષ ઉંમર સમજો તમારી છે તો સ્વાભાવિક છે ઉંમર વાળા જ મળે તમને. તો ના હવે ઈ તો એટલી ઉંમર બરાબર છે. થઈ ગઈ હા હોય એટલે હા હા ઈ સ્વાભાવિક તો છે એવું એને જ પણ મળે સાહેબ. તકલીફ હા હોય. હા ઈ તો એવું જ હોય, એવું જ આપણે હા ગોતવાનું હોય ને સાહેબ. હા 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 હાજી હાજી, એટલે કહેવાનું શું છે હા કે હા. એટલું બધું કામ કરી આપણે શકે કોઈ બીજું એવું નથી, અત્યારે આપણે મુશ્કેલ સાહેબ છે. આપણે પૂરતું છે ને તેનું કોઈ રસોઈ બનાવીએ કે ને એવું કરીએ કે ને તમને કહું. હા હા હાવ હા દુકાન સંભાળીએ કે એવું ન હોય સાહેબ. હા. હે ના આમાં તો શું હોય પછી તો ધીમે 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 તમે એકવાર ઈ દુકાન આવતા થઈ જાય એટલે સ્વાભાવિક છે પછી માથે વજન નાખવાનું ચાલુ થઈ જ જાય, કોઈ પણ હોય એ કે તો હાલે ને. થોડું હા આવે હા સાહેબ, ગામમાં એટલું બધું ન હોય. મારે છૂટક ગરાકી હોય કે ન હોય. મારે હાજી હોલસેલ નો ધંધો સાહેબ, છૂટક થોડી ઘણી હોય કે ન હોય. હા ઈ તો હા ગરાકી ના એટલે ના અમે છૂટક માં ક્યારેક હચવાઈ આપણે જાય, તો આશા હચવાય ગરાકી. આપણે તો સારી આશા રાખીએ કે તમને એવું જ પાત્ર મળે કે તમારી દુકાન પણ સંભાળી લે, ઘર પણ સંભાળી લે. આપણે આશા તો સારી રાખીએ, આ તો ખાલી એક વાત કરીએ છીએ આપણે. મતલબમાં સાહેબ આપણે ઘરે સંભાળવાનું એવું જ હોય, એવું જોઈએ. પણ મતલબ ક્યારેક ક્યારેક કોઈ ગ્રાહક આવ્યો નાના કોઈ હાજી ગામડામાં તો હું બહુ એટલી બધી ન હોય, સિટીની ઘોડે ગ્રાહકી પણ કોઈ હા છૂટક ગ્રાહક આપણે ગામ પૂરતા આવે કે ન આવે. હાજી. હા એટલે મારે તો હોલસેલ ના માં ના જ કોઈ જવાનું હોય વાંધો સાહેબ. નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ ને તમને યોગ્ય જીવનસાથી મળી જાય. તમારો મને ખાસ કરીને ફોટો મોકલી આપજો, હા બાયોડેટા બનેલું હોય તો એ બાયોડેટા મોકલી આપજો. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો હા યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને અને એ સાહેબ અત્યારે પછી ડિલીટ, હા તમારો સાહેબ હા પછી એક્ઝિટ થઈ ગયો પછી હું પૈસા ભરીને પછી ડિલીટ કરી નાખું ને. થઈ શકે હા એવું બસ પણ થઈ પૈસા શકે. ભરીને હું તો બરાબર છે. આપણે એવું એક્ઝિટ થઈ જાય પછી હું પૈસા ભરીને આપણે 5,000 નું તમે કહેશો. જી જી. પણ અમારે તો બરાબર. ખાસ કરીને તમે 5,000 ભરીને તમે વિડીયો ઘટાવી તો નાખો, પણ અમારે તો શું હોય ભાઈ કે જે કઈ અમે આ ઓડિયા મૂકી છે ને અમે એટલે ઓડિયા મૂકી છે કે બધા વ્યક્તિને ખ્યાલ આવે કે હા આ એ તો રીતે બરાબર. આમાં કામ થાય છે. તો તમારો હા ના એ ઓડિયો તો આની અંદર બરાબર. પડ્યો હોય તો હા બધાને હા મોટિવેશન મળે. જે લોકો નવા નવા ના ના જોડાતા એ હોય તો એમને ના ખ્યાલ ના આવે એ કે બરાબર. જો હા આ ભાઈ જે છે એનું હા નામ છે ભાઈનું આપણે મુકેશભાઈ પી મકવાણાએ ઓડિયો મુકાયો હતો તો એનું હા હા આટલા સમયમાં થઈ ગયું છે. જો એનો હા બીજો ના ના એ ઓડિયો પણ બરાબર. હા મુકાણો તો આ હા હિસાબે અમે આ કામ કરતા હોય છે. બરોબર હા છે, ના ના કાંઈ એ વાંધો નહીં. બરાબર. તમારે હા એ તો એ ભવિષ્યમાં તમને બરાબર. હા ઈચ્છા હા સાહેબ. હોય કે આપણે ડિલીટ કરવો છે તો આપણે આ પ્રોસિજર થી કરાવી નાખું દીધી, કોઈ સાહેબ સવાલ આપણે નથી. શું છે, આપણે હું વેપારી લાઈનમાં છું ને એટલે આ એક્ઝિટ થઈ ગયા પછી ની વાત કરું છું. ભલે ને વેપારી લાઈનમાં હોય તો તમારા લગ્ન તો થયા ને, આમાંથી જોડાણા હા તો ખરા ને. હે હા એ હા તો એ એ એક સારો માને મેસેજ નો મળે સારો કે જો ભાઈ આ મુકેશભાઈ ઓડિયો મૂક્યો એટલે જો એનું થઈ ગયું ખરું તો હા આપણે ના ના એ મુકાવીએ. બરાબર. હે હા ભાઈ હા હા તો સાહેબ તમારા તમારા વેપારીમાં કોઈ નહીં કોઈને તકલીફ હોય એવી હા હા ના તો ના એને એ ખ્યાલ બરાબર. આવે ને, હા મને વેપારીને સાહેબ ખ્યાલ આવે હાલો ને કે સાહેબ, હાલો સાહેબ. હા 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 પછી બીજા નંબરમાં છે ને તમને કહું, હું હા તમને બીજી વાત કરું છું. મારી કયો છોકરીને કયો મેં વાત કરી હતી ને, હા એટલે એ મારી છોકરી છે એ આપણે એ લોકો ધંધા વાળા છે. હા એટલે એને છે ને ઓલો ડ્રેસ નું ને એનું બહુ મોટું કામ છે. બરાબર. શેનું ડ્રેસ નું ને એનું આખી સોસાયટી ને અચ્છા ડ્રેસ ને એવું આપે. બરાબર. આપે છે બરાબર છે. ડ્રેસ હા મારી છોકરીની એ લોકો બેઠા બેઠા છે ને એ હેલ્ડિંગ કરવાના 25-30 હજાર રૂપિયા મળે. ખાલી લઈ જાય હા આખી સોસાયટી ને પાછા દઈ જાય. હા બરાબર. બરાબર હા એનો બરાબર. સેટ છે ને એને મને કીધેલું, મેં કીધું આ રીતનું છે. મેં ઈ કે મારું થાય તો કરાવજો ને મેઇન સેટ છે એને મને કીધેલું શું છે. જોવો જોઈએ. હવે તમે એમ એટલે કહો છો કે એનું અમારે ખરાબ લાગે, તમે એમ કહો છો કે અને ભાઈ હવે એનું મારે એનું સાહેબ એનું હોતે વિડીયો મૂકવાનો એમ. હા એ તો વાંધો નહીં. તમે આગળ મને શું બોલ્યા કે હા ભાઈ મારે આવી રીતે વેપારી આ જો ખરાબ લાગે. હવે ખરાબ શું લાગે, તમારું આ ચેનલ દ્વારા થઈ જાય તો હા માણસોને ના ના ખ્યાલ આવે ને કે ભાઈ આ જો મુકેશભાઈ મુકાયો તો આપણે મુકાવીએ હા એટલે આટલી એને મને સમજ્યા. વાત કરેલી છે. હા મેં ભલે કીધું ભલે, ના ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં મુકેશભાઈ. હા આપણે એવી એટલે સારી આશા હા રાખીએ કે ટૂંક જ સમયમાં તમને સારામાં સારું પાત્ર મળી જાય. હા દુકાન પણ સંભાળી લે, તમારું ઘર પણ સંભાળી લે અને સારું એવું ભણેલું એવું પાત્ર હા તમને ના મળે સારું એવું એવું આપણે. નહીં સાહેબ, નહીં સારું એવું નહીં. પાંચ ચોપડી હોય ને કેવું તોય ચાલે. હાજી હાજી, ના ના કોઈ વાંધો ખાલી નહીં. આમ ખાલી તો 5 જ હા ચોપડી અબળ નહીં. ભણેલું હોય એવું પાત્ર તમને મળી જાય. બરાબર છે. હા અબળ નહીં બિલકુલ. હા હા બિલકુલ અબળ ન હોવું જોઈએ. બરાબર ને. બરાબર છે. બિલકુલ અભણ નહીં પણ ખાલી 5 ચોપડી ભણેલા હોય એવું પાત્ર બસ બસ મળી જાય. હા બે હા આપણે બસ એવી બે હા આશા એના રાખી પૂરતું. અને હા એક હા આપણે હા વિડીયો બસ તમારો હા મૂકી અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. હા અને હા ખાસ ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ હા પૈસાની માંગણી કરે તો હા કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા અને હા તો વાંધો નહીં. હા કોઈને ગૂગલ પે થી પૈસા તમે આપતા નહીં, ક્યાંય તમે હા હા સાહેબ છેતરાતા ના નહીં. નહીં બરાબર છે. બરાબર છે. હા ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં હો. એવું બને આપણે છે. તમારો હા audio બધા મૂકીએ. એવું બને છે, બહુ બને. હાજી 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 હું સાહેબ તમારે શરૂ કર્યું ને ત્યારનો જોઉં છું વિડીયો. કાયમ ડેલી જોઉં છું. હાજી હાજી હાજી, હું એટલે સમજી 3 ગયો વખત સમજી તમે ગયો. ફોન કર્યો, તમે ઉપાડ્યો હતો. બરાબર. તમારે મને ખબર પડી જાય ટાઈમ ન હોય કારણ ફોન બીજે શરૂ હોય. હાજી હાજી હાજી. એટલે મારે ના પછી ના પછી તમારે એક તમને ટાઈમ હોય પછી એક મારે વચ્ચે ટાઈમ ન વાત કહી હોય એવું. દઉં. ઓલી વાત આપણી વાત થોડી કપાઈ ગઈ હતી એટલે હું તમને ખાલી વાત કરી દઉં. તમે હા જે મારું સાહેબ વિશે તમે બોલ્યા કે ભાઈ મારું સાહેબ નું કામ બરોબર નથી, તમારું કામ સારું છે, એવું એવું નહીં. કારણ કે જો
જે હા. કોઈ કામ કરે છે ને એ બધા એના પ્રમાણમાં સારું જ કામ કરે છે, બરાબર હા, છે? ઈ તો સાહેબ એમ સારું નહીં. છે સાહેબ. એટલે હું શું વાત કરું એનું કે એનું આમાં કડક હા, બહુ છે સાહેબ, ના ના કડક બહુ છે. ઈ બરાબર છે, ઈ તો એના સ્વભાવ ઉપર છે, ઈ એના સ્વભાવ ઉપર હોય છે. એમાં પણ ફેર પડે ને સાહેબ. કોઈ દિવસ આ સારું કરે છે ને આ સારું નથી કરતા એવું કઈ ના નથી. ના ઈ પણ એક સમાજ સાહેબ, સેવા જ કરે છે. એવું નથી. ઈ પણ સારું એના કાર્ય કરી સ્વભાવની રહ્યા વાત છે. તમે કરી નહીં. સ્વભાવનું, ઘણા હા, બધા સ્વભાવનું જ કહું છું સાહેબ. ઘણા બધા પાત્રો એને જોડી આપ્યા છે, ઉપરાંત સારું એવું હા, કાર્ય કરે છે મારું સાહેબ, બરાબર છે? એટલે હા. કોઈ દિવસ કોઈને આપણે સરખાવવા નહીં કે આ ના હિતેશભાઈ ના ના સારા ના છે, ના મારું ના સાહેબ સારા નથી, ના અથવા ના મારું સાહેબ સારા છે, હિતેશભાઈ સારા નથી, એવું નથી. બધા સૌના પ્રમાણમાં સારું ના ના કાર્ય જ કરે છે અને સમાજ માટે છે એ લોકો. હા ના તમે ના સમજ્યા છો? બરોબર. અને ઈ કદાચ કડક શબ્દમાં બોલે છે તો એ તમારા માટે જ બોલે છે, સમજી લીધું? એને હા, કાંઈ ઈ તો લાભ વાત, નથી ના આમાં. ના એવું એવું લોકો કરતા હોય ને, હે એવું કરતા હોય સ્કૂલની તો. અંદર સ્કૂલની અંદર શિક્ષક હોય ઈ હા ખીજાતા હોય વિદ્યાર્થીને, હા શું કામ ખીજાતા હોય? એના માટે છે. હા 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 ઈ તો હા બરોબર. તમારું જીવન સુધરે, એ વિદ્યાર્થીનું જીવન સુધરે એટલે એને ખીજાતા હોય છે, હા હા બરાબર હા. છે? એટલે કોઈ દિવસ કોઈને સરખાવવા નહીં કે આ સારા છે આ સારા નથી. સૌના પ્રમાણમાં સૌ સારા જ છે, બરાબર એમાં છે? સાહેબ એમાં નથી ઈ વાત જી તમારી 100%ની વાત. હું તમને એક વખત કહું, એને શેમાંથી એમ કીધું ને એટલે મને છે ને એને ના ના પોઈન્ટ ના ઉપરથી ના, ખ્યાલ કોઈ આવ્યો. વાત નહીં. કઈ ઓલી કારણ બન્યું હોય એટલે બોલ્યા હોય, બાકી ખરેખર મારું સાહેબ સામેના બહુ વ્યક્તિ સારા એમ કીધું સ્વભાવના ને છે. મારા સારા એવા મિત્ર છે પોતે. ઈ વાત સાહેબ 100%ની ને. હવે તમે ઈ વાત નહીં કરતા તો મિત્ર હોય ને તો જી અમારા જી નજીકના છે. જી જી ના ના, કોઈ વાંધો નહીં. મારા મિત્ર મારા છે ફ્રેન્ડ છોકરો એટલે મારા ફ્રેન્ડ એટલે મને છોકરાનો એના મિત્ર સ્વભાવ છે. મને એના સ્વભાવ વિશે ખબર છે. ભલે ઓ કોઈને બસ ખીજાણા હા હોય બસ પણ બસ પોતે એટલે દિલના એવા નથી. એ હા દિલના એવા નથી, દિલના સાફ માણસ છે. ભલે ના ના ઈ કોઈ બરાબર. વાંધો નહીં. એમાં હું છે ઓકે. ખાલી સામાન્ય વાતમાં કીધું હતું, ઓલા કે આપણે ના ના કામ કરો. ઈ કે હું કામ કરવા આવે છે ઈ? સાહેબ એની ઉપરથી મને ખ્યાલ આવે આનો ના હોય ના છે એમ. ના 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 હા. ના ના, એ બરોબર છે, બરોબર છે. ના ઈ ના, કોઈ હું વાંધો નહીં તમારું ભાઈ, કોઈ કામ વાંધો કરવા નહીં. આવે છે અહીંયા કે. સાચી વાત છે. ના ના, એટલે બરોબર છે, એમાંથી મને બરોબર. છે ને સાહેબ એટલે મને આ સ્વભાવ ઉપર, બાકી ખીજાણા બીજું કોઈ નહીં ખીજાણા. એમાં. હા હા ના ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભલે ભલે, હા કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે? હા તો વાંધો હા. ભલે ભાઈ, કોઈ વાંધો નહીં. હો, એવું હોય તો ભાઈ ફોન કરાવજો બરોબર. ચોક્કસ ચોક્કસ. હો, હા બસ હા 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 હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.